જય જલારામ, જય શ્રી કૃષ્ણ. 3 પેઢીના વ્લોગમાં તમારું સ્વાગત છે. ચાલો, આજે આપણે પહોંચી ગયા છીએ અમદાવાદ. હવે તમને ખબર જ છે કે હું અમદાવાદ રહું છું અને આજે તો ફેમિલી છે એ આવેલું હતું. તો આપણે અમદાવાદ છે પેલેડિયમ મોલથી નીકળ્યા અને આ કાંઈ વચ્ચેનો રસ્તો છે. ગ્રીનરી જોઈને તો એવું લાગે કે ભાઈ ગાંધીનગર છે, બટ નહીં, ગાંધીનગર નથી, આ અમદાવાદ જ છે. અને આપણે જઈએ છીએ જમવા. બંને ટાઈમ બહાર જમવાનું હતું એટલે નક્કી કરેલું કે ભાઈ આપણે આજે તો કાઠિયાવાડી જમશું બપોરે અને રાત્રે કંઈક નવું જમશું. અને ભાઈ લઈ જાય છે બાને હાથ પકડીને. અને આ આપણે રેસ્ટોરન્ટની અંદર આવી ગયા છીએ. મસ્ત જે મેનુ હતું, કાઠિયાવાડી શાક, ઓહોહો, અને 2 જાતની રોટલી છે, સાદી ને ઘીવાળી. ઘીવાળી અમે બધા ખાવાવાળા છીએ અને ભાઈ છે એ સાદી, મતલબ ચોપડા વગરની ખાય. ઘી ભાઈને ભાઈ થોડુંક એવું થાય કે મજા નથી આવતી, તો આપણે કીધું કાંઈ વાંધો નહીં, તો અહીંયા તો અવેલેબલ છે જ. અને અહીંયા હતા આપણી પાસે મસ્ત મસ્ત અથાણા, એ લોકોએ પીરસી દીધા હતા પહેલાં જ. અને આપણે ડિસાઈડ કરતા હતા કે પહેલે કયું શાક મગાવવું. અને આપણે મગાવી લીધું હતું કાઠિયાવાડી કાજુ. અને આ છે અથાણા અને આ છે થોડીક વારમાં ભાઈ આપણું જમવાનું આવી ગયું હતું. અને આ છે આપણી મસ્ત મસ્ત સજાવેલી થાળી. શાક જો કેટલું મસ્ત છે. અને આ છે અથાણા, 3 ટાઈપના અથાણા, મીઠું, તીખું, એ રીતે. અને સાથે લસણની ચટણી પણ હતી. મને થોડીક ઓછી ભાવે, બાકી બધા છે કે લસણ ડુંગળી ફૂલ ખાવાવાળા છે. અને આ ભાઈની કોરી રોટલી છે એ એક જ મંગાવી હતી, પણ ભૂલથી 2 આવી ગઈ હતી. એટલે એક આપણે રિટર્ન કરવી પડી કે ભાઈ તું ચોપડીને લઈ આવ, બીજાને તો ભાઈ જોશે ને, એ રીતે. અને આ છે મસ્ત આપણી પ્લેટ સજાવી દીધી હતી કે ભાઈ ફટાફટ જમવા માંડી, કારણ કે રહેવાતું નહોતું પછી તો. અને સાથે છાશ તો હોય જ, તો એ છાશ મગાવી લીધી હતી. અમારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાય બાય.